ધોરણ 11 આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 2નો ખૂબ જ અગત્યનો વિડીયો છે। આવા દાખલાઓ આપણને પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે। એક કોમર્સ કોલેજ છે, એમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાંથી કુલ 855 છોકરાઓ હતા। તેમાંથી 225 છોકરાઓ બીજા વર્ષમાં ભણતા હતા। દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા કેવી હતી? સમાન હતી। પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું, જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરી કરતાં કેવી હતી? 3 ગણી હતી। અને કોષ્ટકમાં રજૂ આપણે કરવાનું છે। ખૂબ અગત્યનો અને સરળ દાખલાઓ છે, આપણે પહેલાં સમજીએ। ઉપર આપણને એવું કીધું 1400 છોકરાઓ હતા, કુલ કેટલા છે? 1400। એટલે ઉપરથી બી કુલ જોવાનું અને આ બાજુથી બી કુલ, અહીં કુલમાં લખી દેવાના 1400, એટલે 1400નું થઈ ગયું। શું કીધું એમાં? કુલ 855 છોકરાઓ હતા। આ છોકરાઓનું ખાનું છે, જો આ છોકરા છે એટલે 855 છોકરાઓ, એટલે અહીંયા છોકરા કેટલા હતા? 855। તો તમારે શું કરવું? કેલ્ક્યુલેટરમાંથી 1400માંથી 855 બાદ કરી દેવાના, તો કેટલા આવે? 545 છોકરીઓ હતી એવું કહેવાય। એટલે આટલું ક્લિયર થઈ જાય। કેવી રીતના બનાવવાનું? પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ, છોકરા છોકરીને કુલ। ઓકે, આગળ ચાલીએ। ત્યાર પછી લાઈન, તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા। આમાંથી 855માંથી 225 જેટલા છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા। દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીની સંખ્યા સમાન હતી, એટલે બીજું જે વર્ષ છે એમાં છોકરા અને છોકરી કેવા હતા? સમાન। જો આ 225 તો આપણે કેટલા આવે? 225। 225 અને 225 કેટલા થાય? તો 450। એટલે આ બે કોલમ આપણી પૂરી થઈ ગઈ અને બે રો પણ પૂરી થઈ। આગળ, પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થી, એટલે કેટલા વિદ્યાર્થી? 550 વિદ્યાર્થી પ્રથમ વર્ષમાં હતા। છોકરા અને છોકરીનું પ્રમાણ 3:2। 3:2 એટલે 550 માંથી આપણે શોધવાનું છોકરા અને છોકરી, એનું પ્રમાણ આપણને આપેલું છે। છોકરા અને છોકરીનું પ્રમાણ કેટલું આપેલું છે? 3:2, એટલે આ 3 અને આ 2, કુલ કેટલા? 550। 550 ગુણ્યા 3/5 એટલે છોકરા થઈ જાય, અને 550 ગુણ્યા 2/5 એટલે છોકરી થઈ જાય। ચલો, 550 ગુણ્યા 3/5 એટલે 330 આવશે, કેમ કે આ ઉડી જાય એટલે 110 આવે। આ આપણે કટ કરીએ તો 110, 110 ગુણ્યા 3, એ જ રીતનામાં 110 ગુણ્યા 2 એટલે 220, અને આ બંનેનો સરવાળો કેટલો થઈ જાય? 550। એટલે છોકરામાં 330 અને છોકરીમાં 220। લખીશું 330 અને અહીંયા લખી દઈશું 220। પૂરું થઈ ગયું। આગળ, તૃતીય વર્ષમાં છોકરા અને છોકરીની સંખ્યા 9 આવે તો પણ થઈ જાય। જો કેવી રીતના, આ બાજુ 1400માંથી 550 ને 450 ને બાદ કરી દે એટલે જે વધે અહીંયા લખી દેવાના। ઓકે, એ જ રીતના 545માંથી આ બંનેને બાદ કરી દે એ અહીંયા લખી દેવાના, અને 855માંથી આ બંનેને બાદ કરી દે એ અહીંયા લખી દેવાના। હવે આપણે ચેક કરીએ, 3 ગણી હતી છોકરાઓની સંખ્યા છોકરી કરતાં, છોકરીઓની સંખ્યા કરતાં છોકરાની સંખ્યા કેવી હતી? 3, એટલે છોકરીની 100, 100ની 3 ગણી 300 એટલે થઈ ગયું। પણ બીજી રીતે મેં તમને કીધું એ રીતે કરે તો પણ ચાલે। એટલે એક ઓફિસમાં 1600 કર્મચારીઓ નોકરી કરે છે। આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીઓના 15% જેટલી વધુ છે। અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીની સંખ્યા કરતાં 800 ઓછી છે। અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે। હવે પરિણિત ને અપરિણિત ને એના પરથી આપણે પહેલાં વ્યવહારિક દરજ્જો બનાવવાનો, એટલે પરિણિત ને અપરિણિત આવ્યું, એમાં પુરુષ ને સ્ત્રી આવે અને પછી કુલ કર્મચારી। આ રીતના આપણે બનાવીશું જેથી કરીને આપણું કોષ્ટક વ્યવસ્થિત બને। હવે કુલ 1600 કર્મચારી છે, એટલે કુલમાં લખી દેવાના કેટલા? 1600। આ પહેલાં કરવાનું। શું કીધેલું છે? આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતાં કુલ કર્મચારીના 15% વધુ, એટલે આપણે શું કરવું પડે? પહેલાં તો ધારવું પડે। ધારો કે પુરુષોની સંખ્યા, એવું લખવાનું, ધારો કે, અને પછી લખવાનું પુરુષોની સંખ્યા। પુરુષોની સંખ્યાને આપણે ધારીએ શું? ધારીએ એટલે આપણે x ધારવું પડે। અને સ્ત્રીઓની સંખ્યા, સ્ત્રીઓની સંખ્યા એટલે શું? તો સ્ત્રીઓની સંખ્યામાંથી, એટલે કુલ સંખ્યા 600, એમાંથી પુરુષોની બાદ કરી નાખે તો આપણને સ્ત્રીઓની સંખ્યા મળીએ। કુલ 1600 છે, કુલ સંખ્યા કેટલી છે? 1600, એમાંથી પુરુષ કેટલા? x, તો બાકીના જે વધે એ સ્ત્રી કહેવાય। હવે આપણને જે કીધેલું છે પુરુષોની સંખ્યા આપણે શોધવાની,
પુરુષોની સંખ્યા શું કીધું છે આપણે ફરીથી વાંચીએ. પુરુષોની સંખ્યામાં કીધેલું છે સ્ત્રીઓની સંખ્યા કરતાં, એટલે સ્ત્રીઓની સંખ્યા લખવાનું સ્ત્રીઓની સંખ્યા અને એના કરતાં કેટલી વધુ છે? કુલ કર્મચારીના 15% વધુ છે. એટલે 15% એટલે આ રીતના લખવાનું. સ્ત્રીઓની સંખ્યા એટલે એ છે જ 1600 માઇનસ એક્સ વત્તા 1600 15% આપણે કરીએ એટલે કેટલા થાય? 1600 આ 2 0 આ 2 0 અને 16 ગુણ્યા 15 એટલે 240 થશે. કેટલા થશે? 240. એટલે 240 વધારે છે એવું કહેવાય. લખી દે. ચાલો 240 થઈ ગયું. અહીંયા હવે શું કહેવાય? પુરુષોની સંખ્યા એક્સ છે. આ એક્સને આ બાજુ લાવીએ એટલે એક્સ વત્તા એક્સ અને આ બાજુ કેટલા થઈ ગયા? 1840 થઈ ગયા. કેમ? આ 1600 અને 240 એટલે 1840. એટલે 2x બરાબર કેટલા? 1840. એટલે x બરાબર 1840 ભાગ્યા 2 એટલે x બરાબર કેટલા થાય? 920. x એટલે કોણ? x એટલે પુરુષ. એટલે પુરુષમાં કેટલા આવવાના? 920 અને સ્ત્રીમાં કેટલા આવવાના? તો 1600 માઇનસ 920 એટલે કેટલા આવે? 680. કેટલા આવે? 680. હવે 680 કરતાં 240 વધારે એટલે 240 કરી દે એટલે કોણ મળી જાય? પુરુષ. એટલે 920 અને 680 આપણે લખવાના. અહીંયા આપણે લખીશું 920 અને બીજા કેટલા હતા? 680 અને આના કરતાં 15% આની વધારે. ઓકે, આગળ અપરિણિત. અપરિણિત એટલે આ અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કરતાં 800 ઓછી. અપરિણિતની કેવી છે? પરિણિત કરતાં 800 ઓછી. એટલે અપરિણિત આપણે લખીએ અપરિણિત અને પરિણિત કરતાં 800 ઓછી. આવું આપણે લખી શકીએ. ચલો, પરિણિત કર્મચારી આપણે એક્સ ધરવાના. આ જે ધારેલું છે એમાં પરિણિતમાં શું ધારી દે? પરિણિતમાં એક્સ અને અપરિણિતમાં 1600 માઇનસ એક્સ પેલા જેવું છે, કેમ કે એ તો બંને બાજુ 1600 જ છે ને. જો એટલે 1600 માઇનસ એક્સ. તો અપરિણિતમાં શું લખવાનું આપણે? 1600 માઇનસ એક્સ. પરિણિતમાં શું લખવાનું? એક્સ અને આ બાજુ કેટલા? 800. આ એક્સને પેલી બાજુ લઈ જાય, 1600 ને આ બાજુ લાવીએ એટલે શું થવાનું? 1600 વત્તા 800 અને પેલી બાજુ એક્સ વત્તા એક્સ એટલે 2400 બરાબર 2x. એટલે એક્સ બરાબર 2400 ભાગ્યા 2 એટલે એક્સ બરાબર કેટલા આવે? 1200. એક્સ એટલે કોણ? પરિણિત. પરિણિતમાં કેટલા? 1200 અને 1600 માઇનસ 1200 એટલે અપરિણિતમાં કેટલા? 400. 1200 ને 400 લખી દે. પરિણિતમાં કેટલા છે? 1200 એટલે અહીં લખી દે 1200 અને અહીંયા 400. શું કીધેલું છે આપણને? જો આપણને એવું કીધું કર્મચારીની સંખ્યા અપરિણિત કર્મચારીની સંખ્યા પરિણિત કરતાં 800 ઓછી એટલે 1200 કરતાં 800 ઓછા એટલે કેટલા? 400. અપરિણિત સ્ત્રીઓની સંખ્યા, આ અપરિણિત અને સ્ત્રીઓની સંખ્યા કેટલી? 195. હવે યોગ્ય કોષ્ટક મળે છે કોણ? એટલે 400 માંથી 195 ને બાદ કરવાના આપણે એટલે અહીંયા 205 આવે. 900 માંથી 205 બાદ કરવાના એટલે 715 આવે અને 680 માંથી 195 બાદ કરવાના એટલે 485 આવે અને આ બેનો સરવાળો પણ કરી દેવાનો. 715 વત્તા 485 એટલે 1200. આ બેનો સરવાળો આ બેનો સરવાળો એટલે ઉપર નીચે કોષ્ટકના બધી જ બાજુથી સરવાળો કરી દેવાનો અને જવાબ આવી જાય. જો એ કુલ 1850 સ્ત્રીઓમાંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. એટલે એક વિસ્તાર મળ્યો આપણને મજૂર વિસ્તાર. જો અહીંયા વિસ્તાર રાખ્યો એમાં એક કયો? મજૂર. મજૂર વિસ્તારમાં રહેતી પરિણિત સ્ત્રીઓમાંથી 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. એનો મતલબ એક પરિણિત આવે તો બીજું કોણ આવે? અપરિણિત. અનુભવ હતો તો બીજું કોણ આવે? બિન અનુભવી. એટલે અનુભવ હતો એવી કેટલી? અને ત્યાર પછી 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. એટલે અનુભવી બિન અનુભવી એ જ રીતના અપરિણિતમાં પણ અનુભવી અને બિન અનુભવી અને છેલ્લે કુલ સ્ત્રીઓમાં પણ અનુભવી અને બિન અનુભવી એમ સ્ત્રીઓ આપણે લઈશું. જ્યારે અન્ય વિસ્તારમાં અહીંયા આવ્યું અન્ય, બીજો એક વિસ્તાર કયો આવ્યો? અન્ય વિસ્તારમાં આંકડાઓ અનુક્રમે 87 અને 400 હતા. નોકરીનો અનુભવ ન હોય તેવી 1336 સ્ત્રીઓ હતી. તેમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. કુલ સ્ત્રીઓમાંથી 1020 પરિણિત હતી અપરિણિત હતી.
તેમાંથી નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તારમાં 163 અને 14 હતી. અને યોગ્ય કોષ્ટકમાં આપણે રજૂ કરવાનું છે. ખૂબ સરળ છે, આપણે ખાલી થોડું ધ્યાન આપીશું જેથી મુશ્કેલી આપણી દૂર થઈ જાય. ચલો, સૌપ્રથમ એક ફેક્ટરીમાં કુલ 1850 સ્ત્રીઓમાંથી, એટલે કુલ સ્ત્રીઓ કેટલી છે? 1850. એટલે આપણે પહેલાં તો 1850 કુલમાં લખી દેવાના. બંને બાજુથી કુલ કેટલા છે? 1850. પછી શું કીધું છે? 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તારમાં કેટલી રહેતી હતી? 549 સ્ત્રીઓ રહેતી હતી. એટલે આ વિસ્તાર મજૂર વિસ્તાર, એમાંથી 549 અહીંયા મજૂર વિસ્તારમાં. તો બાકીની અન્ય વિસ્તારમાં કહેવાય. એટલે 1850માંથી 549ને બાદ કરે તો કેટલી? 1301 આવે. આ એક આપણી કોલમ પૂરી થઈ ગઈ. મજૂર વિસ્તારમાં રહેતી પરિણીત સ્ત્રીઓમાંથી, મજૂર વિસ્તારમાં જે સ્ત્રીઓ રહેતી હતી એમાં પરિણીત સ્ત્રીઓમાંથી 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. પરિણીતમાં, પરિણીતની અંદર મજૂરમાંથી 250ને શું હતો? નોકરીનો અનુભવ હતો. એટલે આ 250ને નોકરીનો અનુભવ હતો. અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. 93 કેવી હતી? બિન અનુભવી, જેને અનુભવ ન હતો. હવે બેનો સરવાળો કરી દેવાનો, એટલે 250 વત્તા 93 એટલે કુલ કેટલી થઈ ગઈ? 343 થઈ ગઈ. ઓકે, આગળ ચાલીએ. ત્યાર પછી આગળ વાંચીએ. જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટે આ આંકડા 87 અને 400 હતા. આ જ આંકડા એટલે અહીંયા 87 અને 400 એટલે કુલ કેટલા થઈ ગયા? 487. આગળ વાંચીએ. નોકરીનો અનુભવ ન હોય, એટલે અનુભવ ન હોય તેવી 1336 સ્ત્રીઓ હતી. જેને નોકરીનો અનુભવ નથી એવી કેટલી? 1336 અહીંયા, જેને નોકરીનો અનુભવ નથી. તો અનુભવ હોય તેવી શોધવા માટે શું કરવું પડે? 1850માંથી આ 1336ને બાદ કરીએ તો કેટલા આવે? 514, જેને નોકરીનો અનુભવ હતો. હવે આ જે છે આનો સરવાળો કરીએ 250 અને 87 એટલે 337. આ બેનો સરવાળો એટલે 493. આ બેનો સરવાળો એટલે 830. કુલ પરિણીત સ્ત્રીઓ કેટલી? 830. આગળ વાંચીએ. જેમાંથી 136, 1336 હતી, એમાંથી 136 મજૂર વિસ્તારમાં રહેતી હતી. મજૂર વિસ્તારમાં કેટલી રહેતી હતી? 136. એનો મતલબ કે અન્ય વિસ્તારમાં આ 1336માંથી બાદ કરીએ તો કેટલી આવે? 1200. ઓકે, હવે આ કુલ છે તો 549માંથી 136ને બાદ કરીએ એટલે 413 અનુભવી કહેવાય. 1301માંથી 1200 બિન અનુભવી બાદ કરીએ એટલે 101 કહેવાય. આનો સરવાળો કરીએ 13 ને 1 14, 4 ને 1 5 એટલે 514 થઈ ગઈ. આગળ વાંચીએ. તેમાંથી નોકરીના અનુભવવાળી હોય કુલ સ્ત્રીઓમાંથી 1020 સ્ત્રીઓ અપરિણીત હતી. અપરિણીત સ્ત્રીઓ કેટલી છે? 1020. આ કુલ સ્ત્રીઓ છે એમાંથી 1020 અપરિણીત. અને એમ પણ ખબર પડી જાય 830 છે અને આ 1850 છે, અને આ બંનેનો સરવાળો પણ 1850 થઈ જાય. મજૂર વિસ્તારમાં 163 અને 14 હતી. જો તેમાંથી નોકરીના અનુભવવાળી, એટલે નોકરીના અનુભવવાળી સ્ત્રીઓની સંખ્યા મજૂર વિસ્તાર અને આ નોકરીનો અનુભવ છે. નોકરીનો અનુભવવાળી મજૂર વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં 163 અને 14 હતી. એટલે એ લખવાનું 163 અને અહીંયા લખવાનું 14. કુલ આ બંનેનો સરવાળો કરીએ તો 177 થાય. અને આ 1020માંથી 177ને બાદ કરીએ તો 843 થાય. હવે એકદમ સરળ. અહીંયા બિન અનુભવી, અહીંયા બિન અનુભવી અને અહીંયા બિન અનુભવી. તો આ 136માંથી આપણે આ બિન અનુભવી બાદ કરવાનું. એટલે 136માંથી આપણે 93ને બાદ કરીએ તો બિન અનુભવી કેટલી મળે? 43, એટલે કે 43 મળે. એ જ રીતના આ 1200માંથી આપણે આ 400ને બાદ કરીએ તો કેટલા મળે? બિન અનુભવી 800 મળે. હવે આ બંનેનો સરવાળો જ કરી દેવાનો આપણે. 163 અને 43 એટલે 206.
ચેક કરવું હોય તો કરી લેવાનું. આ 343 અને 206 એટલે 549. એ જ રીતના અહીંયા 1020માંથી 206 બાદ કરો તો પણ 814 આવે અને આ બંનેનો સરવાળો કરો તો પણ 814 આવે. અને ત્યાર પછી આ 487 અને 814નો સરવાળો કરે તો પણ 1301 આવી જાય. આખું કોષ્ટક એકદમ જ સરળતાથી બની જાય અને એકદમ જ સરળતાથી આપણે આ દાખલો ગણી શકીએ. 1 બાય 1 આપણે ચાલુ કરીએ. પહેલાં 2011 છે, એટલે 2011ની લાઈનને આપણે પેક કરીએ. 1250 કેરવાયેલા અને 400 બિન કેરવાયેલા. આ કેરવાયેલા છે એમાં કેટલા લખીશું આપણે? 1250. તો પહેલાં અહીંયા લખી દઈશું કેરવાયેલા 1250 છે. ઓકે. બિન કેરવાયેલા કેટલા છે? તો 400 છે. એટલે કુલ આપણને ખબર પડી ગઈ કેટલા? 1650 કર્મચારીઓ છે. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. ઓકે, આગળ ચાલીએ. 220 સ્ત્રી કારીગરો હતી, તેમાંથી 140 બિન કેરવાયેલી હતી. કુલ સ્ત્રી કારીગરો કેટલી હતી? 220. એટલે અહીંયા લખી દઈશું 220. એમાંથી સ્ત્રી કારીગરી કેટલી હતી? તો આજે સ્ત્રી કારીગર હતી 220 હતી, એમાંથી બિન કેરવાયેલી 140. આ બિન કેરવાયેલી છે 140. એકદમ ઇઝી થઈ ગયું. 1650માંથી 220 બાદ કરીએ એટલે 1430 આવે. ઓકે. 400માંથી 140ને બાદ કરીએ એટલે 260 આવે. હવે શું કરવાનું જોજો. આ જે છે આ કોલમને ભરવા માટે અહીંયા પુરુષ છે અને અહીંયા પણ પુરુષ છે. 1430માંથી 260ને બાદ કરીએ એટલે 1170 આવે. એ જ રીતના અહીંયા 140 સ્ત્રીઓ છે અને કુલ 220 સ્ત્રીઓ છે. 220માંથી આ બિન કેરવાયેલી 140ને બાદ કરીએ એટલે 80 આવી જાય. અહીંયા આપણું 2011 જે છે એ પૂરું થઈ જાય. ત્યાર પછી 2012 ચાલુ કરીએ. માં કેરવાયેલા કારીગરોની સંખ્યા 1475 થઈ. એમાંથી 1300 પુરુષો હતા. કેરવાયેલા કારીગરો છે એની સંખ્યા કેટલી થઈ? 1475. કેરવાયેલા કારીગરો જે હતા એમાં 1475 થઈ. શું કીધું? એમાંથી 1300 પુરુષ હતા, એટલે 1300 શું હતા? પુરુષો. તો આ 1475માંથી 1300 બાદ કરીએ તો 175 સ્ત્રીઓ હતી એવું કહેવાય. આગળ વાત કરીએ. 250 બિન કેરવાયેલ કારીગરોમાંથી 200 પુરુષો હતા. 250 બિન કેરવાયેલા હતા. બિન કેરવાયેલા કેટલા હતા? 250. એટલે બિન કેરવાયેલામાં લખીએ 250. શું કીધું છે? એમાંથી 200 પુરુષો હતા, એટલે પુરુષમાં કેટલા લખવાના? 200. તો સ્ત્રી કેટલી હતી? 50. હવે છેલ્લું ખાનું તો બની જ જાય. આ પુરુષ 1300 અને અહીંયા પુરુષ 1200, એટલે પુરુષ કેટલા થવાના? 1500. આગળ ચાલીએ. 175 અને 50 એટલે 225 સ્ત્રીઓ થાય. કુલ 1475 અને 250 એટલે 1725 થાય. એટલે 2012 પણ આપણું પૂરું થઈ ગયું. આગળ ચાલીએ. 2013. અહીંયાથી 2013 ચાલુ થઈ. 1700 કેરવાયેલા અને 50 બિન કેરવાયેલા. કેરવાયેલામાં કેટલા લખવાના? 1700. એટલે અહીંયા કેરવાયેલામાં આવશે 1700 અને બિન કેરવાયેલામાં આવશે 50. તો કુલ કેટલા થવાના? 1750 થવાના. ઓકે. આગળ. ત્યાર પછી આગળ વાંચીએ આપણે. કુલ કારીગરોમાંથી 250 સ્ત્રીઓ હતી, તેમાંથી 240 કેરવાયેલી હતી. જે કુલ કારીગરો છે એમાંથી 250 કોણ હતી? સ્ત્રીઓ. આ 250 સ્ત્રીઓ. એમાંથી 240 કેરવાયેલી હતી, એટલે 240 સ્ત્રીઓ હતી જે કેરવાયેલી હતી. 250માંથી 240 કેરવાયેલી, એનો મતલબ કે 10 જે સ્ત્રીઓ છે એ કેરવાયેલી ન હતી, એટલે અહીંયા 10 આવ્યા. હવે આ 1750માંથી 250 બાદ કરીએ એટલે અહીંયા 1500 આવી જાય. આ 50માંથી આ 10 બાદ કરીએ એટલે અહીંયા 40 આવી જાય. આ 1700માંથી 240 બાદ કરીએ એટલે 1460 આવી જાય. કામ પૂરું થઈ ગયું. એકદમ ઇઝી થઈ ગયું. હવે 2014 તરફ આગળ વધીએ. 2014 એમાં 2000 કારીગરો હતા, જેમાંથી 2% બિન કેરવાયેલા હતા. કુલ કારીગરોમાં 300 સ્ત્રી હતી, તેમાંથી 10 બિન કેરવાયેલી હતી. શું કીધું છે? પહેલા 2000 કારીગરો પહેલાં એક અહીંયા, એટલે અહીંયા છેલ્લા ખાનામાં કેટલા આવે? 2000.
એમાંથી 2% બિન કેળવાયેલા, આના 2% કરવાના. 2000ના 2% કેટલા થાય? 2000 ગુણ્યા 2%, એટલે 2000 ગુણ્યા 2/100. આ 2 0 નીકળી જાય એટલે કેટલા આવવાના? 40. 40 શું હતું? બિન કેળવાયેલા. એટલે બિન કેળવાયેલામાં આપણે લખીશું 40, એટલે અહીંયા આવશે 40. જો 40 બિન કેળવાયેલા તો 1960 કેળવાયેલા કહેવાય. અહીંયા 1960. એકદમ ઇઝી છે, આમાં કંઈ જ કરવાનું નથી. આગળ ત્યાર પછી કુલ કારીગરોમાં 300 સ્ત્રીઓ હતી. આ કુલ જે છે એમાંથી 300 કેવી હતી? સ્ત્રી હતી. તો 1700 શું હતા? પુરુષ હતા. હવે આગળ જેમાં 10 બિન કેળવાયેલી હતી, આમાંથી 10 કેવી હતી? બિન કેળવાયેલી. એટલે 10 બિન કેળવાયેલી, તો બાકીની 290 શું કહેવાય? કેળવાયેલી કહેવાય. હવે 1960માંથી 290 ને બાદ કરીએ એટલે 1670 આવે. આ 40માંથી 10 બાદ કરીએ એટલે 30 આવે. એકવાર ચેક કરી લેવાનું, આ 1670 અને આ 30 એટલે 1700 થઈ ગયા. આ 290 અને આ 10 એટલે 300 થઈ ગયા. આ 1960 અને આ 40 એટલે આ 2000 થઈ ગયા. આ પ્રમાણે આપણે આ કરવાનું રહેશે. એટલે અહીંયા આખું જ કોષ્ટક આ પૂરું થઈ ગયું અને આ દાખલા નંબર 5 હતો. આ અગાઉ આપણે 1, 2 અને 4 એમ 3 દાખલાઓ બનાવેલા છે. 3 ફક્ત કોષ્ટક હતું એટલે આપણે બનાવ્યું નથી. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ નામનું જે નવું ફીચર્સ આવેલું છે એ પણ કરી દેજો, જેથી આપણા વિડીયોને પોઈન્ટ મળે અને નવા વિદ્યાર્થીઓ સુધી પહોંચે. હવે બાકીના જે વિડીયો છે એ વિડીયો આપણા 1 by 1 આવતા રહેશે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આ વિડીયો બીજા વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચાડજો, એટલે કે શેર કરજો. આભાર.